ભાવનગરમાં નકલી દારૂ કાંડ બાદ ગાંધીનગરથી નેફ્રોલોજીસ્ટ નિષ્ણાંતોની ટીમ ભાવનગર પહોંચી છે। ટીમે સારવાર હેઠળના 39 દર્દીઓની મુલાકાત લઈ તેમની તબિયત અને સારવાર અંગેની સ્થિતિની માહિતી મેળવી હતી। નકલી દારૂની અસરથી કિડનીને નુકસાન થવાની શક્યતાને પગલે નિષ્ણાંતોની ટીમ દ્વારા દર્દીઓની સારવારમાં જરૂરી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે। તે દરમિયાન ભાવનગર કલેક્ટરે નકલી દારૂ કાંડ અંગે માહિતી આપતા જણાવ્યું કે અત્યાર સુધીમાં કુલ 9 લોકોના મોત થયા છે, જ્યારે કુલ 46 લોકો આ ઘટનાથી અસરગ્રસ્ત થયા છે। સમગ્ર મામલે તંત્ર દ્વારા દર્દીઓની સારવાર તેમજ નકલી દારૂ કાંડની તપાસ લઈને કામગીરી વધુ તેજ કરવામાં આવી છે। અત્યારે અમારી પાસે જે આંકડો છે આજ સવારે 8 વાગ્યાનો, તે આંકડા મુજબ 39 લોકો અત્યારે સારવાર હેઠળ છે, જેમાંથી ઘણા બધા દર્દીઓની તબિયત સુધરતી જણાય છે અને 4 લોકો જ અત્યારે ક્રિટિકલ સિચ્યુએશનમાં છે। 7ના મોત અમારી પાસે લખાયેલા છે। અમારી જાણકારી મુજબ 7 જણના મૃત્યુ થયેલા છે। મૃતકમાં 7 જણા છે, ભાવનગર ગ્રામ્ય અને સિટી બંનેના ભેગા થઈને છે। અત્યારે તંત્ર ગઈકાલે સાંજે તે ગાંધીનગરથી આઈકેડી હોસ્પિટલમાંથી એક નેફ્રોલોજીસ્ટની ટીમ આવેલી અને તેમને તમામ દર્દીઓની મુલાકાત લીધી છે। અહીંની ડૉક્ટરની જે ટીમ છે એમને જરૂરી સૂચનાઓ આપી છે અને કોઈ પણ દર્દીને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે તંત્ર અને મેડિકલ કોલેજ અને સર્ટી હોસ્પિટલ ત્રણેયના તંત્ર સંયુક્ત રીતે આ કામગીરી જોઈ